આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. પુસ્તકનું નામ છે વ્યસન વિનાશનું સોપાન. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. વ્યસન વિનાશનું સોપાન ધૂમ્રપાન. ભારત વર્ષ પહેલાં આર્યાવર્ત કહેવાતો હતો. આર્યાવર્તનો અર્થ થાય છે કે સભ્ય માણસોનો દેશ, સુસંસ્કૃત, ઇષ્ટ, ઈમાનદાર, સદવિચારવાળા, સન્માર્ગ પર ચાલવાવાળા અને સંસારને ચાલનારા ઋષિમુનિઓનો દેશ. અહીં દૂધ ઘીની નદીઓ વહેતી હતી. અહીંના લોકો જીવન જીવવાની કળા પોતે તો જાણતા જ હતા, પરંતુ સંસારના લોકોને પણ તેનું શિક્ષણ આપતા હતા. અહીં વિદેશમાંથી લોકો અધ્યાત્મવાદ શીખવા આવતા હતા અને વિદ્યા અધ્યયન કરીને પોતાના દેશમાં સદજ્ઞાનનો પ્રચાર કરતા હતા. આ તે દેશ હતો જેમાં સાધુ, સંત અને ઋષિમુનિઓ જ નહીં, પરંતુ પ્રત્યેક ગ્રસ્ત સુધા દરરોજ યજ્ઞ કરતો હતો, જેનાથી તેના વિચારમાં સાત્વિકતા નહોતા બનતા, પરંતુ યજ્ઞોથી વાયુમંડળ શુદ્ધ, પવિત્ર અને સુગંધિત રહેતું હતું, જેનાથી સમય પર વરસાદ થતો હતો અને સમય પર વરસાદ થવાથી ખાદ્ય પદાર્થોનો ભંડાર સદાય ભરેલો રહેતો હતો. આ દેશના નિવાસીઓના આચાર વિચાર, ખાનપાન, રહેણીકરણી બધું જ સાત્વિક હતું. બધા લોકો પરસ્પર પ્રેમપૂર્વક રહેતા હતા અને વેદોમાં વર્ણવેલ જીવન પ્રણાલી પ્રમાણે વર્ણાશ્રમના ધર્મનું પાલન કરતા હતા. આ દેશમાં ન કોઈ માંસાહારી હતું, ન કોઈ મદ્યપાન કરતું હતું, ન કોઈ ધૂમ્રપાન કરતું હતું, ન કોઈ ચોરી કરતું હતું. આ રીતે આર્યવર્તમાં રહેનારા લોકોનું જીવન બધી દૃષ્ટિએ શુદ્ધ, પવિત્ર અને મિતવ્યયી હતું. પરંતુ તેને દુર્ભાગ્ય જ ગણવું જોઈએ કે એ જ આર્યવર્તના આધુનિક નિવાસી એવા આપણે આજે ખાઈએ છીએ તો વિદેશીઓની જેમ, પહેરીએ છીએ તો વિદેશીઓની જેમ, અને ત્યાં સુધી કે હવે આપણામાંના ઘણા લોકો હાલતા ચાલતા કારખાના બની ગયા છે. જે રીતે કારખાના અને ફેક્ટરીની ચીમનીઓની માંથી હંમેશા ધુમાડો નીકળતો રહે છે, તે રીતે ઘણા યુવક યુવતીઓ, વૃદ્ધ વૃદ્ધાઓ અને નાના કિશોરો પણ, બાળકો પણ ધૂમ્રપાન કરવા લાગ્યા છે. ભારતમાં તમાકુનો પ્રવેશ. ભારતના ઇતિહાસમાં અકબર બાદશાહ પહેલાં તમાકુનું નામ નિશાન હતું. કહેવાય છે કે અકબરના દરબારમાં વર્નેલ નામનો પોર્ટુગીઝ આવ્યો હતો. તેણે અકબર બાદશાહને તમાકુ અને એક જળતરની ખૂબ જ સુંદર મોટી ચલમ ભેટ આપી. બાદશાહને ચલમ ખૂબ જ પસંદ પડી અને તેણે ચલમ પીવાની તાલીમ પણ એ જ પોર્ટુગીઝ પાસેથી લીધી. અકબરને ધૂમ્રપાન કરતા જોઈ એના દરબારીઓને ખૂબ આશ્ચર્ય થયું અને એમણે આ તમાકુના ધુમાડાને ગળામાં ભરી બહાર કાઢવાની ઈચ્છા થઈ. આ પ્રકારે ભારતમાં લગભગ સન 1909માં ધૂમ્રપાનના શ્રી ગણેશ અકબર બાદશાહના દરબારમાં થયા. અન્ય લેખકોનું એવું મંતવ્ય છે કે તમાકુને સૌથી પહેલાં અકબર બાદશાહનો એક ઉચ્ચ દરબારી વિજાપુરથી લાવ્યો
ને તેણે ભેટ સ્વરૂપે બાદશાહને આપી. હિન્દુસ્તાનમાં લોકો તમાકુને ચલમમાં ભરીને પીતા. અમેરિકાના લોકો તમાકુને બીડીની જેમ પાંદડામાં વીંટીને પીતા હતા, પરંતુ યુરોપના લોકો તમાકુને કાગળમાં લપેટીને પીતા, જે સિગરેટ કહેવાય. આ પ્રકારે તમાકુ ભારત વર્ષમાં નહીં, પરંતુ આ દેશમાં યુરોપ નિવાસીઓ દ્વારા લાવવામાં આવેલ અને પ્રચલિત કરેલ વસ્તુ છે. તે લોકો જ તમાકુના છોડ અહીં લાવ્યા અને તમાકુની ખેતી અહીં પણ થવા લાગી. જ્યારે તમાકુ ખાવા, પીવા અને સૂંઘવા એમ 3 પ્રકારે કામ આવવા લાગી અને એનો એટલો પ્રચાર થઈ ગયો કે હવે ગામે ગામ, નગરે નગર બધા જ આ પિશાચીની તમાકુના રૂપના અને વેશોમાં હાજર રહે છે. તમાકુ 4 પ્રકારના હોય છે, જે માનવના સ્વાસ્થ્ય માટે વિષનું કામ કરે છે. પહેલો નિકોટીન, બીજો કોલ્ટાર, ત્રીજું આર્કનિક અને ચોથો કાર્બન મોનોક્સાઇડ અથવા કોલસાનો ગેસ. ફેફસાનું કાર્ય પોતાની સ્વાભાવિક ગતિથી ઓક્સિજન એટલે કે શુદ્ધ વાયુ અંદર ભરવો અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે અશુદ્ધ વાયુ બહાર કાઢવા રહેવાનું છે. આપણે સિગરેટનો ધુમાડો આપણા ફેફસામાં ભરીને ફેફસાના પ્રાકૃતિક કાર્યમાં વિઘ્ન પેદા કરીએ છીએ. નિકોટીન નામનું ઝેર, જે તમાકુનું મુખ્ય વિષ છે, તે આપણા ફેફસામાં ભરીએ છીએ. આનાથી આપણને ઉલટી થશે એવું લાગ્યા કરે છે કે વાત અહીં અટકતી નથી, પરંતુ સિગરેટ પીવાથી પગ ડગમાં લાગશે અને પગની શક્તિ ક્ષીણ થઈ જાય છે. કાનમાં બેરાશ પેદા થાય છે. નિકોટીન આપણી ઘ્રાણેન્દ્રિય શક્તિ નિર્બળ બને છે. સિગરેટનો ધુમાડો લગાતાર નાક દ્વારા બહાર કાઢવાથી નાકના પાતળા પડદા પર ઘણી ખરાબ અસર થાય છે. નાકની સુગંધ દુર્ગંધને પારખવાની શક્તિ મંદ પડી જાય છે. આંખોની જ્યોતિ પણ નિકોટીન ઝેરની ખૂબ જ અસર પડે છે. ધૂમ્રપાન કરનાર લોકોની પાચન ક્રિયા સામાન્ય રીતે બગડી જાય છે ને તેઓ કબજિયાત અને અપચાની બીમારીના શિકાર બને છે. નિકોટીનથી બ્લડ પ્રેશર વધે છે. રક્તવાહિનીઓમાં લોહીનો સ્વાભાવિક સંચાર મંદ પડે છે અને ચામડી શૂન્ય જેવી થવા લાગે છે, જેનાથી જુદી જુદી જાતના ચામડીની બીમારીઓ ઉત્પન્ન થાય છે. નિકોટીનનો ધુમાડો જીર્ણ ખાંસીનો રોગ પેદા કરે છે. ખાંસીનો રોગ વધતા દમ અને ટીબીનું રૂપ ધારણ કરી લે છે. 1 પાઉન્ડ તમાકુમાં નિકોટીન નામના ઝેર, એક પ્રકારનો આલ્કેલોઇડની માત્રા લગભગ 22.8 ગ્રામ હોય છે, એની માત્ર 3800માં ભાગની માત્રા 6 મિલીગ્રામ એક કૂતરાને 3 મિનિટમાં મારી શકે છે. પ્રેક્ટિશનર પત્રિકા પ્રમાણે કેન્સર શ્વાસ સંસ્થાનોથી મરનારાઓની સંખ્યા 112 પ્રતિ લાખ એવા લોકોની છે કે જેઓ ધૂમ્રપાન કરે છે. જેઓ આ વ્યસન નથી કરતા, એમાંથી કેન્સરથી મરનારા લોકોની સંખ્યા પ્રતિ લાખ માત્ર 12 છે. ICMRના એક સંશોધન રિપોર્ટ પ્રમાણે મોં અને ગળાના કેન્સરના રોગી ભારતમાં બીજા દેશો કરતાં 50 ગણા વધારે છે. આનું કારણ કે તમાકુની જુદી જુદી રીતે ઉપયોગ એ જાણતા જ હશો કે ભારતમાં કેવળ બીડી સિગરેટના રૂપમાં નહીં, પરંતુ જરદા, તમાકુ, ચીકણી, હુક્કા વગેરે અનેક રૂપોમાં પ્રચલિત છે. એક અનુમાન છે કે ભારતની શહેરી વસ્તી લગભગ 13.5 કરોડમાંથી લગભગ
3 કરોડ જુદા જુદા રૂપોમાં તમાકુ, જરદા, ચીરૂટ, સિગરેટ, બીડી અને ગ્રામીણ વસ્તી લગભગ 54.5 કરોડમાંથી લગભગ 15 કરોડ વ્યક્તિ એમાં ખેતરોમાં કામ કરનારા મજૂરો, સ્ત્રીઓ અને 12 વર્ષથી નીચેના બાળકો સામેલ છે. બીડી, જરદા, હુક્કો વગેરે રૂપમાં તમાકુ સાથે જોડાયેલા છે. આશ્ચર્યની વાતનું એ છે કે આટલી મોટી સંખ્યામાં એક એવા નશાની ચુંગાલમાં ફસાયેલી છે જે ધીરે ધીરે એમની સંપત્તિ, તંદુરસ્તી અને ખુશીને પોતાની ચુંગાલમાં લઈ રહ્યો છે, છતાં પણ કોઈને હાયકારો સુધા થતો નથી. ભારતની એક સિગારેટ પીનારની ઉંમર 5 મિનિટ ઓછી કરી નાખે છે. 20 સિગરેટ અથવા તો 15 બીડી દરરોજ પીનારને લગભગ 5 ગ્રામ જરદા ખાનાર કે પડીકા રૂપે તમાકુ ખાનાર વ્યક્તિ પોતાની ઉંમરમાંથી 10 વર્ષ ઓછા કરી નાખે છે. જેટલા વર્ષે તે જીવે છે તે અસંખ્ય બીમારીઓથી ઘેરાયેલો રહીને સમાજને માટે એક ભારરૂપ બનીને જીવે છે. બીડી સિગરેટ પીવાથી થતા મૃત્યુની સંખ્યા ન પીનારા લોકોની તુલનામાં 50થી 60 વર્ષની વ્યક્તિઓમાં 65%થી વધારે હોય છે. આ સંખ્યા 60થી 70 વર્ષની ઉંમરવાળાઓમાં વધીને 102% થઈ જાય છે. સિગરેટ, બીડી પીનારાઓની થતી મુખ્ય બીમારીઓ, જેમાં કારણે કાં તો તેઓ તરત જ મૃત્યુના ખોળામાં જાય છે અથવા ધીમે ધીમે મૃત્યુ સમીપ જતાં જતાં લાશ જેવું જીવન જીવે છે. આ પ્રકારે જીભ, મોં, શ્વાસનળી અને ફેફસાનું કેન્સર, ક્રોનિક બ્રોન્કાઇટિસ, દમ, ફેફસાનો ટીબી, ક્ષયરોગ, રક્તકોશિકા અવરોધ, બર્ઝર ડિસીઝ, જેના કારણે 10% રોગીઓને શરૂઆતમાં અથવા પાછળથી પગ કપાવવા પડે છે. દ્રષ્ટિ સંબંધી રોગ, હૃદય રોગ અને જલ્દી આવી જતું ઘડપણ. ભારતમાં મોંનું, જીભ અને ઉપરની શ્વાસનળી તથા અન્નનળી નેઝોરિક્સનું કેન્સર આખા વિશ્વની તુલનામાં વધારે જોવા મળે છે. આનું કારણ જણાવતા એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા લખે છે કે અહીં તમાકુ ચાવી, પાનમાં જરદા રૂપે, બીડી સિગરેટ પીવી તે એક સામાન્ય વાત છે. તમાકુમાં રહેલું કાર્સિનોજેનિક 1 ડઝનથી પણ વધારે હાઇડ્રોકાર્બન્સ જીવકોષોની સામાન્ય ક્ષમતાનો નાશ કરી એમને ખોટી દિશામાં વધવા માટે વિવશ કરે છે, જેનું પરિણામ કેન્સરની ગાંઠના રૂપમાં આવે છે. ભારતમાં કરવામાં આવેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે ગાલમાં થતા કેન્સરનું મુખ્ય કારણ પડીકી અથવા જીભ નીચે રાખવામાં આવતી તમાકુ છે. આ જ રીતે ગળાની ઉપરના ભાગે, જીભમાં અને પીઠમાં થતું કેન્સર બીડી પીવાને કારણે થાય છે. સિગરેટથી ગળાની નીચેના ભાગે કેન્સર થતું જોવા મળે છે અને આનાથી આંતરડાની કેન્સર થવાનો પણ સંભવ છે. મદ્યપાન. શરાબ એક એવું ઝેર છે કે જેનું પ્રચલન આજકાલ ખૂબ વધી ગયું છે. પૈસાવાળા આને પોતાના સ્ટેટસ સિમ્બોલ્સના રૂપમાં અતિથિ સત્કાર માટે અથવા શુભકામનાઓ આપવા ચીયરઅપ માટે, તો ગરીબ પોતાના દિવસભરના પરિશ્રમ પછી બધું ભૂલી જવાની ભ્રાંતિમાં તેનો ઉપયોગ કરે છે. મધ્યમ વર્ગમાં કહેવાતી આધુનિકતાને નામે આનું પ્રચલન વધી ગયું છે. યુવા વર્ગમાં પણ આવી જ કેટલીક ભ્રાંતિઓને કારણે શરાબનો ઉપયોગ થઈ રહ્યો છે. એક બાજુ પણ કારણ બતાવવામાં આવે છે કે શરાબ પીવાથી વ્યક્તિ પોતાના દુઃખ, પીડા ભૂલી જાય છે.
વાસ્તવમાં આવું કશું જ શરાબમાં નથી. આલ્કોહોલ પેટમાં જવાથી જઠરની દિવાલોમાંથી પાણી શોષાય છે. આ પ્રક્રિયાથી બળતરાની જે અનુભૂતિ થાય છે એનાથી વ્યસની પોતાના શરીરમાં ગરમી વધવા જેવું મિથ્યા સુખ અનુભવે છે. ઠંડા દેશો તથા ગરમ દેશોમાં પણ શિયાળાની ઋતુમાં નશાબાજાનું શરાબ પીવાનું એક બહાનું પણ હોય છે, પરંતુ એ ખોટો ભ્રમ છે. આલ્કોહોલને પચાવવાનું કામ યકૃતમાં થાય છે. જ્યારે શરાબ તેજ હોય છે ત્યારે આ આલ્કોહોલ પેટની દિવાલોમાંથી એટલી ઝડપથી પાણી ખેંચે છે કે ત્યાં રક્તસ્રાવ થવા લાગે છે. જો આવા રક્તસ્રાવ વારંવાર થતો રહે તો ત્યાં અલ્સર થઈ જવાનો ભય રહે છે. શરાબનું સેવન એક એવો નશો છે જે આખા વિશ્વમાં મોટા વર્ગમાં, જેમાં કહેવાતા પ્રગતિશીલ લોકો પણ આવી જાય છે અને ગંદી વસ્તીમાં રહેલા મજૂર પણ આવી જાય છે. પ્રચલિત છે ક્ષણિક ઉત્તેજના, શોખ, આનંદ પ્રાપ્તિ માટે શરૂ કરેલું આનું સેવન ધીમે ધીમે વ્યક્તિને પોતાની ચુંગાલમાં ફસાવી દે છે. શરાબ પીવાના પ્રભાવોનું મૂલ્યાંકન કરનાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટ અનુસાર જો શરાબની બોટલમાં માંસનો એક ટુકડો નાખવામાં આવે તો તે ઓગળીને થોડી વારમાં રેસા થઈ જાય છે. આ રીતે આલ્કોહોલનો પ્રભાવ જ્યારે લોહીમાં 0.2%થી 0.5% સુધી પહોંચી જાય છે ત્યારે તે જ નશાની હાલતમાં શરાબ પીનાર વ્યક્તિનું તરત જ મૃત્યુ થાય છે. શરીરમાં પ્રવેશેલા શરાબ ફક્ત 2થી 10% પરસેવા, ફેફસા અથવા પેશાબને માર્ગે બહાર નીકળે છે. બાકીનું 60% વજન યકૃત ઉઠાવે છે. સૌથી વધારે નુકસાન આ અંગને થાય છે, જે આખા શરીરની જુદી જુદી પાચન ક્રિયાઓ માટે જવાબદાર છે. લોહીમાં 0.03% શરાબ મનુષ્યની ક્ષમતામાં ગડબડ પેદા કરે છે અને 0.05% શરાબ તેને ઉચ્ચકલન વ્યવહાર કરવા માટે વિવશ કરે છે અને 0.15% શરાબ ટોનિક રેન્જમાં આવે છે. શરાબથી 2 પ્રકારના પ્રભાવ પેદા થઈ શકે છે. વધારે પ્રમાણમાં એકસાથે શરાબ પીવાથી એક્સિડન્ટની શક્યતા 7 ગણી, શરીરમાં ઝેર ફેલાતા પોઈઝનિંગની શક્યતા 30 ગણી અને મૃત્યુ પામવાની શક્યતા 16 ગણી વધી જાય છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા 1980, મેક્રોપીડિયા 1/644, મગજમાં ન્યુરોન્સને ઈજા થવાને કારણે વર્કિક્સ એન્સેફેલોપી, એપિસ્પેલ્સી અને એક્યુટ કોર્સેફોસ, સાયકોકોસિસ અને પોલિન્યુરોપેથી તથા એક્યુટ હિપેટાઇટિસ વગેરે કેટલીક મુખ્ય બીમારીઓ છે જે વધારે માત્રામાં શરાબ લેવાથી થાય છે. શરાબથી જે કેલેરી મળે છે તેમને એમ્પટી અથવા ખાલી હોય, કારણ કે આવી વ્યક્તિ સમુચિત આહાર કેલેરી પ્રમાણે નથી લેતો. સફાઈના અભાવમાં એને કુપોષણના ફળસ્વરૂપે શરીર ધીરે ધીરે કમજોર થઈ જાય છે. સૌથી વધારે નુકસાન થાય છે લીવરને, જેમાં થોડી માત્રામાં રોજ શરાબ લેતા રહેવાથી અને ખોરાકના અભાવથી ચરબીના કણમાં જમા થઈ જાય છે, કાં તો કેન્સરમાં બદલાઈ જાય અથવા ધીરે ધીરે શિકારને પોતાના ગાડિયામાં ફસાવીને મોતના મુખમાં લઈ જાય છે. વિશ્વના બધા જ મૂર્ધન્ય વિચારકો, મનીષીઓ
અને શાસ્ત્ર વચનોએ મદ્યપાનને બધી બુરાઈઓનું મૂળ માન્યું છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું, જો મને 1 કલાક માટે સંપૂર્ણ ભારતનો વડો બનાવવામાં આવે તો સર્વપ્રથમ શરાબની જેટલી દુકાનો છે એને કોઈ પણ વળતર આપ્યા વિના બંધ કરાવી દઉં. બાઇબલ કહે છે, તું જાણી લે કે મદ્યપાન નહીં કરે તો આ રીતે પરમપિતા પરમાત્માના ગુણો પોતાનામાં અવિરત કરીશ. હઝરત મોહમ્મદ સાહેબનું વચન છે, અલ્લાહે લાનત ફરમાવી છે કે શરાબ પર, પીનારા અને પીવડાવનારા પર, વેચનાર અને ખરીદનાર પર અને કોઈ પણ પ્રકારનો સહયોગ આપનારા ઉપર. શું કરવામાં આવે? આપણે પોતે તમાકુ અને શરાબથી બચીએ. આપણા પરિચિતો અને અપરિચિતોને આના દોષ દુર્ગુણ સમજાવીને શારીરિક, આર્થિક, સામાજિક તથા આધ્યાત્મિક નુકસાનથી પરિચિત કરાવીએ. એમને એ હંમેશા માટે છોડી દેવાનો આગ્રહ કરીએ, દબાણ કરીએ. આરોગ્યની પહેલી શરત શ્રમ. વિજ્ઞાનની શોધોએ મનુષ્યને રોજિંદા જીવનની અકલ્પ્ય સુવિધાઓ આપી છે. આ શોધોથી નિસ્સંદેહ સમયની બચત થઈ છે, પણ સાથોસાથ એ આળસુ અને એકાંગી બની ગયો છે. કિચન હોય કે બેડરૂમ, ડ્રોઈંગ રૂમ હોય કે મીટિંગ હોલ, બધી જગ્યાએ સમય અને મહેનતની બચતના નામે આપણે આળસુ બની રહ્યા છીએ. સ્કૂટર કે મોટરસાઇકલ ચલાવનારને પૂછો કે આપ 50 કે 100 મીટર દૂર આવેલી દુકાને ચાલતા કેમ જતા નથી, તો તેઓ એક જ જવાબ આપશે, ભાઈ સમય બહુ ઓછો છે અને વારંવાર ચાલતા જવામાં ઘણો સમય બરબાદ થઈ જાય છે. ખાંડણી દસ્તો તો ભાગે જ કોઈના ઘરમાં મળે છે. મિક્સી કે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસેલી ચટણીમાં ખાંડણી દસ્તા જેવો સ્વાદ આવે કે ન આવે, એનાથી શું? આ પ્રકારના સાધનો તો આજકાલ રસોઈ ઘરમાં શોભા બની ગયા છે. જેમણે 20મી સદીનો પૂર્વાર્ધ જોયો હશે એમને ખ્યાલ હશે કે કેવી રીતે સૂર્યોદય પૂર્વે જ ઘરોમાં ઘંટીઓનો ઘરનો ધ્વનિ કાને આવતો હતો. ગૃહિણીઓ જવ, ઘઉં કે અને અનાજ એ ઘંટીઓમાં દળતી હતી. તેનો લોટ સ્વાસ્થ્યપ્રદ તો રહેતો જ, સાથે દળનાર સ્ત્રીઓની તંદુરસ્તી પણ જળવાઈ રહેતી. આજે દરેક વસ્તુ સીલબંધ પેકેટમાં મળે છે. લોટ હોય કે મસાલા, દૂધ હોય કે અથાણું, તમે જેટલું ઈચ્છો અને જ્યારે ઈચ્છો ત્યારે બજારમાંથી મંગાવી શકો છો. વિચારો ભલા કોઈ શા માટે મહેનત કરે? કોઈ મસાલા સૂકવે, ખાંડે અને ચાળે, કોઈ ઘઉં સાફ કરે અને દળે, કોણ ચટણી વાટે? એટલું જ નહીં, પણ હવે તો રોટી મેકર પણ આધુનિક ગૃહિણીઓના રસોઈઘરની સજાવટનું એક અંગ બની રહ્યું છે. કહેવાતી આધુનિકતાના નામે શારીરિક શ્રમ પ્રત્યે ઉદાસીનતાના અભાવનું પરિણામ ગૃહિણીઓના સ્વાસ્થ્ય પર સ્પષ્ટ દેખાય છે. 50 વર્ષ પહેલાં આટલા સ્લિમિંગ સેન્ટરો નહોતા કે બ્યુટી પાર્લરો પણ નહોતા, છતાં ગૃહિણીઓની કાર્યક્ષમતા, શરીરની જાળવણી અને સહજ સૌંદર્ય આધુનિક ગૃહિણીઓ કરતાં વધુ હતું. પુરુષોની સ્થિતિ તો એમના કરતાં પણ બદતરફ છે. ધંધાદારીઓ દુકાનની ગાદી પર અને કર્મચારી અધિકારીઓ પોતાની ખુરશી પર એવી રીતે બેસી રહે છે કે એમના શરીરના વિવિધ અંગોને ગતિ આપવાની શુદ્ધ પણ રહેતી નથી અને ક્યાં જવું આવવું પડે તો ચાલતા જવામાં અપમાન સમજે છે. શારીરિક શ્રમ પ્રત્યે
આ માનસિકતા આજે મનુષ્યને જેટલું નુકસાન પહોંચાડી રહી છે તેટલું બીજી કોઈ વસ્તુ નથી પહોંચાડતી. વિડંબણામાં કહેવામાં આવશે કે આજની સામાજિક વ્યવસ્થામાં જે જેટલો વધુ શારીરિક શ્રમ કરે છે તેને તેટલો જ નીચા સ્તરનો માનવામાં આવે છે. જ્યારે કામ ન કરનાર નકામા માણસોને પણ મોટા માણસ માનવામાં આવે છે. જે ઘરમાં કચરા પોતું અને વાસણ સાફ કરનાર ન હોય તો તેને નાનું સમજવામાં આવે છે. જે પુરુષ શહેરોમાં 2-4 કિલોમીટર દૂર ચાલતી વખતે ચાલતા કે સાયકલથી જવાની ટેવ પાડે તો એથી એમની પાચન ક્રિયા સુધરશે અને ગેસની તકલીફ અને બ્લડ પ્રેશરથી મુક્ત રહેશે તથા શરીરમાં સ્ફૂર્તિ ટકી રહેશે. આ રીતે એમના રોગોનું રક્ષણ થઈ શકશે. આ રીતે એમના આરોગ્યનું રક્ષણ થઈ શકશે. એક મહાનુભાવ મુખ્ય આચાર્ય પદે કામ કરતા હતા. સવારના 7 વાગ્યાથી કોલેજ શરૂ થઈ જતી. એમને સવારે ટેલવા જવાનો સમય પણ મળતો ન હતો. તેથી એમણે શહેરમાં ચાલતા જવાની ટેવ પાડી. તેમના સેવાકામ દરમિયાન તેઓ શહેરમાં ક્યારેય સ્કૂટર પર ગયા નહીં. આ સિવાય કોલેજના 8 કલાકના સમયમાં તેઓ દરેક તાસ શરૂ થયાના 5 મિનિટ પછી કાર્યાલયમાંથી બહાર નીકળી આખી કોલેજનો એક રાઉન્ડ લગાવી દેતા. આ 2 માળના ભવનમાં લગભગ 40 કમરા 8 વાર ચક્કર મારવાનો પ્રભાવ કોલેજના અનુશાસન પર પડતો તો હતો જ. સાથે મહોદયની આ ટેવ એમની તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી બની ગઈ. જો નિયમિત શ્રમની ટેવ પાડવામાં આવે તો આરોગ્યની દૃષ્ટિએ ઘણી જ લાભદાયક છે. મહિલાઓ એમની દિનચર્યા કોઈને કોઈ એવું કાર્ય અવશ્ય સામેલ કરી લે કે જેમાં શારીરિક શ્રમ નિયમિતપણે થાય. ઉદાહરણ તરીકે ફેફસા પર પોતાનું કરવાને જ લો. ઉદાહરણ તરીકે ફરશ પર પોતું કરવા જ લો. પોતું કરવું એ સફાઈની દૃષ્ટિએ જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણો ઉપયોગી છે શ્રમ છે. કમરાઓને પોતું કરતી વખતે હાથ પગમાં એવી ગતિ અને સક્રિયતા પેદા થાય છે તથા પેટ પર એ રીતે દબાણ પડે છે કે શરીરનો ભાગ અને પેટનો આકાર સ્વાભાવિક રીતે સામાન્ય બની રહે છે ને પછી શરીરનું વજન કે પેટ ઘટાડવા માટે સ્લિમિંગ કોર્સ કરવાની જરૂર પડતી નથી. સમયના અભાવનું બહાનું ન કાઢશો. વધુ ભણેલા તથા વિજ્ઞાન અને કલાની સાધનાનો દાવો કરનારાઓનું કથનનું મૂળ તાત્પર્ય એ હોય છે તેઓ શિક્ષણ, સભ્યતા અને જ્ઞાન સંબંધી કાર્યોમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને શારીરિક શ્રમના કાર્યો માટે જરા પણ સમય મળતો નથી. જો તેઓ એ માટે પ્રયત્ન કરે તો તેમના ઉચ્ચ કામોમાં રૂકાવટ આવશે. આ વિષય પર વિચાર કરતાં પહેલાં એ સ્પષ્ટ કરી દેવું યોગ્ય રહેશે કે અમે વિજ્ઞાન, કલા, શિક્ષણ વગેરેના વિરોધી નથી. તેને માનવ પ્રગતિ માટેના એમના મહત્ત્વને ઓછું આંકતા પણ નથી. આપણા દેશમાં કોઈ પ્રાચીન લેખકે જેમ કહ્યું કે વિદ્યા અને કલા રહિત મનુષ્ય પશુ જેવું છે. આ સિદ્ધાંતોને અમે સંપૂર્ણપણે નહીં તો મહદઅંશે અવશ્ય માનીએ છીએ. ફક્ત મનુષ્ય પેટ ભરવા માટે જરૂરી સામગ્રી પ્રાપ્ત કરવામાં જ સંપૂર્ણ જીવન વ્યક્ત કરી દે એ એમને માન્ય નથી. સભ્યતા, સાંસ્કૃતિક અને માનસિક સદ્ગુણોનો આવિર્ભાવ પણ દરેક મનુષ્યમાં થવાનું અનિવાર્ય માનીએ છીએ. પરંતુ આ બધી વાતો
હોવા છતાં અમને એમાં એવી કોઈ બાબત જણાતી નથી કે જે શારીરિક શ્રમ માટે બાધક હોય. જો આ વિજ્ઞાન અને કલાપ્રેમી થોડાક શારીરિક શ્રમ પણ કલાની સાધના માટે હાનિકારક માનતા હોય અથવા એમનો એવો દાવો હોય કે તેઓ સંપૂર્ણ સમય બૌદ્ધિક કાર્યોમાં જ કાઢતા રહે, તો તેઓ કાં તો ભ્રમમાં છે અથવા બીજાને બહેકાવે છે. રશિયાના મહાન લેખક ટોલ્સ્ટોએ શ્રમની સમસ્યા પર વિચાર કરતા એ નિશ્ચય પર પહોંચ્યા હતા કે કલા અને સાહિત્યની સાધનામાં શારીરિક શ્રમથી કોઈ નુકસાન થતું નથી, બલકે એનાથી એમનું સ્તર ઉચ્ચ બને છે. આ સંબંધમાં તેઓ પોતાનું ઉદાહરણ આપતા લખે છે, મારી સામે એ પણ પ્રશ્ન હતો કે હું શારીરિક મહેનત કરવા લાગું તો શું એ મારો બધો સમય નહીં લે અને ત્યારે હું એ મારા માનસિક સાહિત્ય કાર્યમાં અવરોધ નહીં આવે જે મને પસંદ છે અને જેને હું ઉપયોગી માનું છું. પરંતુ જ્યારે મેં હકીકતમાં શારીરિક શ્રમ કરવાનો આરંભ કર્યો તો આ સમસ્યાનું પૂર્ણપણે સમાધાન થઈ ગયું. મેં જેટલો સમય શારીરિક શ્રમ કર્યો તેટલી જ વધુ મારી માનસિક શ્રમ કરવાની શક્તિ પણ વધી ગઈ અને મને નકામી વાતોમાંથી મુક્તિ મળી ગઈ. સાચી વાત તો એ છે કે લોકોને પહેલેથી જ પોતાના મનમાં એવું નક્કી કરી લીધું છે કે શારીરિક શ્રમ બૌદ્ધિક કાર્યથી વિપરીત છે અને તે કરવાથી આ શ્રેષ્ઠ કાર્યમાં અવરોધ આવશે. તેઓ શારીરિક શ્રમને હીનતાની દૃષ્ટિએ જુએ છે ને તેથી જ વિચાર્યા વગર તેને પોતાના કાર્યમાં બાધક બતાવે છે. જે લોકો શારીરિક શ્રમથી બચવાના આવા બહાના રજૂ કરે છે તેઓ પોતાનું તો થોડું જ અહિત કરે છે પણ પોતે મોટા લાભથી વંચિત રહી જાય છે. તેઓ એ વાત નથી સમજતા કે બૌદ્ધિક કાર્ય સાથે શારીરિક શ્રમનો સમન્વય કરવાથી તેમનું જીવન અનેક રીતે પ્રગતિશીલ અને સુખી બની શકશે. જે શારીરિક શ્રમને તેઓ એક ભાર કે પ્રતિષ્ઠાના વિરુદ્ધ સમજે છે તે એક રીતે એમનો કાયાકલ્પ કરી દેશે અને તેમના અનેક દોષો દૂર કરીને પ્રગતિનો માર્ગ ખોલી નાખશે. બેકાર રહેવાના કારણે એમનામાં જે ખર્ચાળ ટેવો અને નિરર્થક જરૂરિયાતો પેદા થઈ હશે તે આવા શારીરિક શ્રમથી તરત જ દૂર થશે. આનાથી પેશાબ, પથારી અને સજાવટ સંબંધી અયોગ્ય અને દેખાડાની ભાવનાઓ પણ બદલાઈ જાય છે તથા મનુષ્ય પહેલાં કરતાં ઘણા ઓછા ખર્ચમાં સુખી અને શાંત જીવન વિતાવવા લાગે છે. આમ તો એ ટેવો છોડવાનું અતિ કઠણ જણાય છે જે શારીરિક શ્રમનો અભ્યાસ થઈ જતાં પરોક્ષ રૂપથી એવી બદલાઈ જાય છે કે આપણને પોતાને નવું જીવન જોઈને આશ્ચર્ય થવા લાગે છે. શ્રમ પોતે જ એક વરદાન છે. માનવ જીવનનો સૌથી મોટો આધાર શ્રમ છે. આપણી સૌથી મુખ્ય જરૂરિયાતો ભોજન, વસ્ત્ર અને નિવાસસ્થાનની પૂર્તિ કોઈ ને કોઈ શ્રમ દ્વારા થાય છે. અનાજ મળી ગયા બાદ એમાંથી ખાવા લાયક રોટલી બનાવવા માટે પણ શ્રમ કરવો પડે છે અને ખાધા પછી શ્રમ કર્યા વિના એ સારી રીતે પચીને શરીરમાં રસ અને લોહીમાં ફેરવાઈ પણ જતી નથી. આ બધું જોવા છતાં પણ મનુષ્ય શ્રમથી બચવા પ્રયત્ન કરતો રહે છે. એ માટે તે પોતાના કાર્યભાર બીજા ઉપર લાદવાની કોશિશ નથી કરતો, પરંતુ જાત જાતની શોધો કરીને યંત્રો બનાવીને પણ આપણા હાથ પગનું કાર્ય એમના દ્વારા પૂરું કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ એ આવે છે કે ભલે મનુષ્યના મગજની શક્તિઓ વધી રહી હોય પણ શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે અને તેનું જીવન
કૃત્રિમ અને પરાવલંબી થતું જાય છે. નકલી વાતોને મહત્ત્વ આપનારાઓ અને વિચાર શૂન્ય લોકો ભલે આ વાતોમાં ગૌરવ અને શાંત સમજતા હોય, પરંતુ જીવન સંઘર્ષમાં આને કારણે વિપત્તિઓ સહન કરવી પડે છે. આ સંબંધમાં એક લેખકે ઘણું યોગ્ય કહ્યું છે. ખબર નથી કે ક્યાંથી એ ખોટો ખ્યાલ લોકોના મનમાં આવી ગયો છે. પરિશ્રમથી દૂર રહેવામાં જ સુખ છે. પરિશ્રમ કરવાથી લોકો થોડો થાક લાગે છે, પણ શ્રમ ન કરવાથી તો શક્તિનો પ્રવાહ જ એકદમ સુકાઈ જાય છે. મારા મતે તો બેકાર રહેવા જેવું વધુ મહેનતવાળું બીજું કોઈ કામ નથી. કોઈ કામ ન કરવું એ તો જીવતે જેવું મરી જવા જેવું છે. પરિશ્રમ જીવનનો આધાર છે. આ એવી વસ્તુ છે જે મનુષ્યને વારસામાં મળી છે. શરૂઆતથી એ શરીરથી કામ લેતા શીખે છે. આ કામ લેવાને કારણે જ તેનું શરીર વધે છે અને પુષ્ટ થાય છે. શારીરિક શ્રમ જીવનની પહેલી મૂડી છે અને તેથી જ પોતાના શરીર પાસેથી કામ લેવું તે આપણું પહેલું કર્તવ્ય છે. હાથ પગની મજબૂતાઈ દરેક ઠેકાણે જરૂરી છે. સ્વાભાવિક છે જે અંગો પાસેથી આપણે કામ ન લઈને થોડા દિવસોમાં શક્તિ ગુમાવશે. અભ્યાસ અને શ્રમ જ તે પુષ્ટ કરી શકે છે અને પોતાનું કામ તત્પરતાપૂર્વક કરવા યોગ્ય બને છે. આ રીતે શારીરિક શ્રમ આપણને ફક્ત અનેક હાનિકારક પ્રવૃત્તિઓથી નથી બચાવતો, પરંતુ અનેકના પ્રત્યક્ષ લાભ પણ આપે છે. જો આપણે બગીચામાં દરરોજ 1-2 કલાક મહેનત કરીએ તો તેનાથી જીવનદાયક ફળો અને ફૂલો પ્રાપ્ત થશે. જો આપણે ખેતીના કામમાં રોજ થોડોક સમય કાઢતા રહીશું તો આપણે અનાજ માટે આત્મનિર્ભર થઈ શકશું. જો દરજી, સુતાર, લુહાર, મોચી વગેરે કોઈ કામને શોધ કે હોબીની જેમ કરતા રહીએ તો એનાથી ઘણી ઉપયોગી વસ્તુનું ઉત્પાદન થશે. આ સિદ્ધાંત સામાન્ય કે મધ્યમ કક્ષાના બુદ્ધિજીવીઓને લાગુ પડતો નથી, પરંતુ મોટા વિદ્વાનો, કલાકારો અને શાસકો સુધીના લોકો માટે પણ નિઃશંકપણે ઉપયોગી અને કલ્યાણકારી છે. સંત વિનોબા ભાવે તો જવાહરલાલ નહેરુ જેવા રાજનીતિજ્ઞને તેઓ સદા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિશાળ સમસ્યાઓના ભારથી દબાયેલા રહેતા હતા. તેમને તો એ જ સલાહ આપી હતી કે ખેતીનું કામ કરતા રહો. જે વ્યક્તિ જીવન એટલું બધું વ્યસ્ત હોય છે કે તેને પહેલાં 15 વધુ કલાક દરરોજ શાસન કાર્યમાં ગાળવા પડે છે. એના માટે ખેતી કામ કરવાની સહમતિ આપવાનું આશ્ચર્યજનક જણાશે. હકીકતમાં એમાં કોઈ વિલક્ષણ વાત નથી. આ રીતે થોડા સમય માટે વાતાવરણ પૂર્ણપણે બદલાઈ જવાથી એટલો બધો માનસિક વિશ્રામ મળી જાય છે અને તે એક એવી તાજગી તથા શક્તિ પ્રાપ્ત થઈ જાય છે કે જેથી 15 કલાકનું કામ 12 કલાકમાં પૂરું કરવાનું શક્ય બને છે. શું કરવામાં આવે? ઈશ્વરે આપણને અદ્ભુત માનવદેહ આપ્યો છે અને એમાં એવા અદ્ભુત અંગો બનાવ્યા છે જેથી આપણને અત્યંત સૂક્ષ્મ તથા ગૂંચવણભર્યું કાર્ય કરવામાં પણ સફળ થઈ શકીએ છીએ. જો આપણે આ બધા અંગોથી પૂરતું કામ લેવું જોઈએ તથા એમને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા જોઈએ. પ્રકૃતિએ આપણી આંખોની રચના જોવા માટે, કાનોની સાંભળવા માટે, નાકની સુગંધ માટે, જીભની બોલવા માટે અને રસાસ્વાદ માટે કરી છે. જો આપણે
આ અંગોનો ઉપયોગ એ રીતે કાર્યોમાં સતત કરતા રહીએ તો તે આવશ્યક નિર્બળ થઈ જશે. એવી જ રીતે આપણને હાથ પગ શ્રમ કરવા માટે આપવામાં આવ્યા છે. જો એમને એ કામમાં લગાડવામાં ના આવે તો એ પણ બેકાર થઈ જશે. તેથી અમારો આપને વિનમ્ર અનુરોધ છે કે બીજાઓ પર આશ્રિત રહેવાની ટેવ છોડી દો. પોતાનું કામ પોતે કરવાનો અભ્યાસ કરો અને દરરોજ થોડી સમય શારીરિક શ્રમ માટે અવશ્ય ફાળવજો. જો આપની પાસે જમીન હોય તો બાંધકામ કરો, શાકભાજી ઉગાડો, દૈનિક ઉપયોગ માટે સુલભ ફળો અથવા મસાલા ઉગાડો. જમીન ન હોય તો કુંડા, જૂના ડબ્બા કે પેટીઓમાં છોડ વાવો. એનાથી ઘરનું વાતાવરણ સારું રહેશે અને શોભામાં વૃદ્ધિ થશે તથા શારીરિક સ્ફૂર્તિનું અને સ્વાસ્થ્ય રહેશે. પોતાના શૌચાલય તથા બેડરૂમની સફાઈ પોતે કરો. અઠવાડિયામાં એકવાર આખા ઘરના ઝાડા પોતે સાફ કરો. ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત તો જ દેખાશે, પરંતુ સાથે સાથે તમારા બાળકોમાં પણ પોતે કામ કરવાની ટેવ આપોઆપ પડી જશે. કૃપા કરીને ધ્યાન રાખો કે આપણે જોઈએ ને આપણા બાળકો જેટલું શીખશે તેટલું કહેવા સમજવાથી નહીં શીખી શકે. તેથી જો તમે તંદુરસ્ત હો અને નવરા હો તો કૃપા કરીને બાળકો કે પત્નીને પાણીનો ગ્લાસ લાવવાનો આદેશ આપશો નહીં. જો આપ અસ્વસ્થ હોય તો કૃપા કરીને કોઈને પોતાનું માથું કે હાથ પગ દબાવવાનું કહેશો નહીં. બાળકો આપને નાના પાસેથી પોતાનું કામ કરાવતા જોશે તો તેઓ પણ પોતાના કાર્ય કરવા માટે નાના ભાઈ બહેનોને આદેશ આપો, તેને પોતાનો અધિકાર સમજવા લાગશે. જો આપ નિરોગી રહેવા ઈચ્છતા હો તો શ્રમને દિનચર્યાનું અંગ બનાવવાનું ભૂલશો નહીં. અસ્તુ.